સંજેલીમાં નિષ્પક્ષ ચૂંટણી માટે કોંગ્રેસે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી। સંજેલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સંજેલી મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અધિકારીઓને અરજી આપી ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ, દબાણ અથવા ભેદભાવ ન થાય તેની માંગણી કરી છે। આ રજૂઆતમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મતદારો પર દબાણ કરવામાં આવે છે અથવા ચૂંટણી પ્રક્રિયામાં ભેદભાવ જોવા મળે છે। તેથી ચૂંટણી તંત્રએ તમામ પક્ષો માટે સમાન અને સ્વચ્છ માહોલ ઊભો રાખવો જરૂરી છે, જેથી મતદારો નિર્ભય અને સ્વતંત્ર રીતે મતદાન કરી શકે। મામલતદાર કચેરીના અધિકારીઓએ કોંગ્રેસના પ્રતિનિધિઓને ખાતરી આપી છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને પ્રશાસન સજ્જ રહેશે। સાથે જ મતદાન સ્થળોએ સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત અને ફ્લાઇંગ સ્કોડ જેવી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય। ચૂંટણી તંત્ર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પણ જાહેરમાં અપીલ કરવામાં આવી છે કે મતદારો કોઈપણ દબાણ કે લાલચમાં આવ્યા વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। સંજેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ પક્ષો સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી માટે તત્પર છે। ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાને રહીને અમે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા સંજેલી તાલુકા મામલતદારશ્રીને એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકામાં આવતી 9 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જે પણ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથો છે, જ્યાં જ્યાં પાછલા ચૂંટણીઓમાં જે ઝઘડા મારામારીના બનાવો બન્યા છે, તેવી ગ્રામ પંચાયતના તમામ સંવેદનશીલ બૂથો ઉપર વિશેષ તકેદારી રાખવામાં આવે, ત્યાં વધારાનું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, સાથે સાથે વિડીયોગ્રાફી સાથે આ મતદાન થાય, જેથી કરીને આ 9 ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદારોને નિષ્પક્ષ રીતે પોતાના ગમતા ઉમેદવારોને તેઓ વોટ આપી શકે અને સાચા અને સારા ઉમેદવારો જીતે। કોઈપણ પ્રકારની ગુંડાગીરી, કોઈપણ પ્રકારની દાદાગીરી, તાનાશાહી ન થાય તેની માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે।